શો SPL સોસાયટી પ્રીમિયર લીગના ક્વાર્ટર ફાઇનલ સુધી આપણે પહોંચી ગયા છે અને ઓનેસ્ટલી મને જે મજા આવે છે ને એ આમ અલગ જ છે. પણ મને એક વસ્તુ યાદ આવે છે કે આપણને લાઈફમાં અનસર્ટન વસ્તુઓ કેટલી ગમતી હોય છે. મને અનસર્ટન કેમ યાદ આવે છે ખબર છે તમને? 2 જીતેલી ટીમ્સ જેને કોક રાઉન્ડ જીત્યો છે, કોક રાઉન્ડ હાર્યો છે, એ 2 ટીમ્સ હવે એકબીજા સામે રમવાની છે. તો કોણ શું રમશે? બંને જીતેલા છે આમ એટલે એવું હશે કે અમે તો જીતવાના જ છે. પણ જીતશે તો કોઈ એક નહીં. એવી જ રીતના જીતની લેગેસી કન્ટિન્યુ કરશે કોઈ એક ટીમ અને એક ટીમ જશે ઘરે. પણ એ બંનેની આ લડાઈમાં, રસાકસીના ખેલમાં મજા તો ખાલી હું ને તમે જ કરવાના છીએ ને. SPL સોસાયટી પ્રીમિયર લીગનો ક્વાર્ટર ફાઇનલ રાઉન્ડમાં આપણે પહોંચી ગયા છીએ અને સહેજ બી ટાઈમ વેસ્ટ હવે નથી કરવાનો. જઈને જોઈએ કે પાર્ટિસિપેટ્સ કેટલા એનર્જીમાં છે. ચલો. અમદાવાદના મણિનગર વિસ્તારની વસંતનગરની ટીમ છે અને આ છે વસ્ત્રાલ વિસ્તારની જીવન રેસિડેન્સીની ટીમ. જોવાનું એ છે કે જીતની સફર કઈ ટીમ કન્ટિન્યુ કરે છે અને કઈ ટીમ ક્વાર્ટર ફાઇનલમાંથી ઘરે જાય છે. SPL સોસાયટી પ્રીમિયર લીગનો ક્વાર્ટર ફાઇનલ રાઉન્ડ ચાલે છે અને એમાં છે 3 રાઉન્ડ. ફર્સ્ટ રાઉન્ડ બોલેના બોરવે છે, સેકન્ડ રાઉન્ડ તાલમેલ, થર્ડ રાઉન્ડ બાળપણ જેમાં રમાય છે હવે ટ્રેડિશનલ ગેમ્સ. કેમ છો? ઉત્સાહ તો લાગે છે આજે ફૂલ. કેટલી તૈયારીઓ કરી હતી તમે બંને? તમારી બંનેની ફેવરેટ ગેમ્સ કઈ હતી? માટલી ફોડ. તમને તો માટલી ફોડ જ ગમી હતી. હા, કારણ કે એમાં તમે જીતી ગયા હતા. તમને સૌથી વધારે કઈ ગેમ? હા, કારણ કે એમાં તમે જીત્યા હતા. SPL સોસાયટી પ્રીમિયર લીગ પ્રોટીન પાર્ટનર અંગુર વર્સિસ ડ્રિવન બાય હીરો મોટોકોર્પ માં બંને ટીમ્સ જીતીને આવી છે. હવે જોવાનું એ છે કે જીતની પરંપરા કઈ ટીમ કન્ટિન્યુ કરી શકે છે અને કઈ ટીમ ઘરે જતી રહેશે. પણ મને છે ને જરાય ટાઈમ વેસ્ટ નથી કરવા છે કારણ કે આ બંને ટીમ્સ બહુ જ રેડી છે. તો ફટાફટ સૌથી પહેલા આપણે શું કરીએ છીએ? ટોસ. હા, યાદ છે તમને? તો કરી લઈએ ટોસ. યસ. ટીમ A વસ્ત્રાલ વિસ્તારનું જીવન રેસિડેન્સ એન્ડ ટીમ B મણિનગર એરિયાની વસંતનગર સોસાયટી. તો બંને ટીમ્સ રેડી છે. તમે રેડી છો ને હું રેડી છું. તો ચલો કરી લઈએ ટોસ. રેડી? શું ચૂઝ કરશો તમે? એમને જે કરવું હોય એમને આપીએ. ચલો, તમે શું ચૂઝ કરો છો પહેલા? GTPL ગુજરાતી કે GTPL એન્ટરટેનમેન્ટ? GTPL ગુજરાતી. GTPL ગુજરાતી. સો તમને મળે છે GTPL એન્ટરટેનમેન્ટ. કરું ટોસ? કરું ઓપન? એન્ડ ઇટ ઇઝ GTPL એન્ટરટેનમેન્ટ. જોવાનું એ છે કે SPL સોસાયટી પ્રીમિયર લીગનો રાઉન્ડ 1 બોલે એના બોર વેચાયમાં કઈ કહેવત છે આ બંને ટીમ્સ માટે? બોલે એના બોર વેચાય. રાઉન્ડ 1 બોલે એના બોર વેચાય. આ રાઉન્ડમાં આપેલી રમત તેના નિર્ધારિત અને ઓછા ટાર્ગેટ સાથે પૂરી કરવાની રહેશે. જે ટીમ સૌથી ઓછા સમયમાં ટાર્ગેટ પૂરો કરશે તે ટીમ આ રાઉન્ડ જીતશે. વિજેતા ટીમને 20 પોઈન્ટ મળશે અને અન્ય ટીમને કોઈ પોઈન્ટ નહીં મળે. બંને ટીમ નિર્ધારિત ટાર્ગેટ પૂરો કરશે અને ટાઈ થાય તો બંને ટીમને 20 પોઈન્ટ મળશે. બોલે એના બોર વેચાય. SPL સોસાયટી પ્રીમિયર લીગ પ્રોટીન પાર્ટનર અંગુર વર્સિસ ડ્રિવન બાય હીરો મોટોકોર્પનો રાઉન્ડ 1. ટોસ વિનિંગ કેપ્ટન હવે નીકાળશે કઈ કહેવત છે આજે. સાચવીને જોજો, ઈઝી કાઢજો. ક્વાર્ટર ફાઇનલ્સ જીતવાના છે. ફાઇનલ જીતવાની છે. ફાઇનલ જીતવાના છે. અરે વાહ વાંજુ. તો આજની કહેવત છે માથે દુખના ઝાડ ઉગવા. હવે આ કહેવતનો અર્થ મને ટીમ બી માંથી કોણ સમજાવશે? બોલો. ઉપાધિ આવી, ટેન્શન લેવું એ માથે ઉગે ઝાડ કહેવાય છે. કે માથે ઝાડ ઉગાડવાના છે, ટેન્શનના, ઉપાધિના, એટલે માથે ઝાડ. હવે તમારા માથે કયું ઝાડ મૂકવું? હેવી ના મૂકવું?
તો જોઈએ કે આ લોકોના માથે મસ્તી મજાક શેનું ઝાડ આ ગેમમાં આપણે ઉગાડવા. ડ્રો થર્મોકોલ બોલ્સ કરશો શું એનું? એની ગેસીસ પાસ કરું તમારે? નહીં થાય આટલા નાને કેમ કરશો? હા એટલે આમાં રાઈ જેટલું છે આમાં પાસ કરશો. શું કરવું છે? સ્ટ્રોથી ખેંચવાના છે. ઓકે પછી બીજા બાઉલમાં માથામાં. ઓકે હવે હું કહી દઉં. તમે જ કહી દો ને. સારું તો તમે લોકોએ જેવું કીધું ને એવું જ કરવાનું. સ્ટ્રોથી તમારે આ થર્મોકોલ બોલ લેવાનો છે, સક કરવાનો છે થર્મોકોલ બોલ સ્ટ્રોમાં, પણ મૂકશો ક્યાં? માથામાં. હવે મારી પાસે માથું તો તમારું બગડી જશે થર્મોકોલ બોલ્સથી. કેપ પહેરવાની છે. કઈ આપું તમને પહેરવા? અને ખોલો પહેરો. મસ્ત લાગશો, ચિંતા ના કરો. તમારા વાળ ના બગડવા જોઈએ ને. બસ કેપ તમે પહેરી છે તો હવે તમારે મહેનત નથી કરવાની. તમારે આરામથી ખુરશી પર બેસી જવાનું છે. બાકીના ત્રણેય લોકો થર્મોકોલ બોલને સ્ટ્રોમાંથી સક કરશે અને પછી ફૂંક મારીને તમારા સુધી પહોંચાડશે. સો ટોસ તમે જીત્યા છો. તો તમે મને કહો કે પહેલા તમારે સ્ટ્રો લેવી છે કે આ લોકોને પાસ કરવી છે? પાસ કરવી છે. પાસ કરવી છે એમને. તો સ્ટ્રો, ટોપી, થર્મોકોલ બોલ્સ બધું જ હું તમને પાસ કરીશ, પણ તમારામાંથી આરામ કોણ કરશે એ મને કહો પહેલા. કરવો તો પડશે એક જણે. તમે આરામ કરજો. ઓકે સમજી ગયા ગેમ? પણ કોઈને એવો સવાલ ના થયો કે આ બોલ ત્યાં સુધી પહોંચશે તો રહેશે કઈ રીતે? થયો? તો એના માટે જે વ્યક્તિ ટોપી પહેરશે એની ઉપર આપણે શેવિંગ ફોમ લગાવવાના છીએ. તો લઈ લઈએ પોઝિશન્સ. રેડી તમે? 1 મિનિટની અંદર જે ટીમના વધારે બોલ્સ દેખાશે એ ટીમ બની જશે વિનિંગ ટીમ અને એને મળશે પૂરા 20 પોઈન્ટ્સ. ઓન માય કાઉન્ટ 3, 2, 1. અરે પહોંચાડો ફાસ્ટ. ચલો યસ નાઈસ. અરે થોડો આમ જોરથી ફૂંક મારો. નાઈસ વેરી નાઈસ. પહોંચાડો પહોંચાડો પહોંચશે. વેરી ગુડ. નાઈસ યસ. Oh. થોડું બસ. વેરી નાઇસ. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Stop. 23 બોલ્સ છે. જોવાનું એ છે કે હવે ટીમે 24 કરે છે કે પછી 22. તમારામાંથી કોણ પહેરશે કેપ? તમે કેપ પહેરવાના છો. ઓકે થેન્ક યુ. ઓન માય કાઉન્ટ 3, 2, 1. બસ થોડું યસ. અરે પહોંચશે. થોડું ધીમે મારો. તમે બહુ જોરથી ફૂંક મારો છો. અરે નાઈસ. પહોંચશે યસ. એક પર જ ફોકસ કરો. તમે બધા લેવા એક જોડે જશો તો નહીં થાય. પહોંચશે પહોંચાડો. નાઈસ વેરી ગુડ. પહોંચાડો. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ટીમ
ના છે 29 બોલ્સ એન્ડ ટીમ બી ના હતા 23 બોલ્સ. અત્યારે સ્કોર બોર્ડ લીડ કરે છે ટીમ એ with 20 points. ક્વાર્ટર ફાઇનલ રાઉન્ડ નો ફર્સ્ટ રાઉન્ડ બોલે એના બોર વેચાય જીતી ગઈ છે આપણી ટીમ એ with 20 points. પણ ટીમ બી માટે હજી પણ રાઉન્ડ 2 એન્ડ રાઉન્ડ 3 છે. સો એનર્જી જમા કરી લેજો કારણ કે હવે જીત લેવી પડશે. કરીએ શરૂ એસપીએલ સોસાયટી પ્રીમિયર લીગના ક્વાર્ટર ફાઇનલનો રાઉન્ડ 2 એટલે કે તાલમેલ. તાલમેલ. રાઉન્ડ 2 તાલમેલ. બંને ટીમને આ રાઉન્ડ એક સાથે રમવાનો રહેશે. જે ટીમ સૌથી ઓછા સમયમાં ટાર્ગેટ પૂરો કરશે તે ટીમ આ રાઉન્ડ જીતશે. વિજેતા ટીમને 30 પોઈન્ટ્સ મળશે અને અન્ય ટીમને કોઈ પોઈન્ટ નહીં મળે. બંને ટીમ નિર્ધારિત ટાર્ગેટ પૂરો કરશે અને ટાઈ થાય તો બંને ટીમને 30 પોઈન્ટ મળશે. તાલમેલ એસપીએલ સોસાયટી પ્રીમિયર લીગ પ્રોટીન પાર્ટનર અંગુર પર્સેસ ડ્રિવન બાય હીરો મોટોકોર્પ નો રાઉન્ડ 2. આ ગેમ છે ને બહુ જ સિમ્પલ છે. અહીંયા આગળ ફિનિશ લાઈન છે. તમારે ત્યાં જવાનું છે, એ લાઈન ક્રોસ કરીને પાછા આવવાનું છે. પરંતુ સાંભળો તો ખરા. મારી પાસે છે ને એક બહુ જ મોંઘી પ્રોપર્ટી છે જેનાથી તમારે આ ચકડોળની મજા લેવાની છે. તો લેતી આવું? ચલો હું ફટાફટ જઈને લેતી આવું છું. ત્યાં સુધી તમે તમારું ટીમનું બોન્ડિંગ સ્ટ્રોંગ કરી દેજો. તમને યાદ છે તમારા માટે હું અલાદીનની ચટાઈ લઈને આવી હતી. હવે આટલી મસ્ત મજાની ચટાઈ છે એનું કરવાનું શું એ તમને કહું. તમારે ચારે આની અંદર ઊભા રહેવાનું છે. ના 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 બસ ઉડીને ફિનિશ લાઈન સુધી જવાનું છે. ત્યાંથી ટર્ન મારી રિવર્સ ગિયરમાં ગાડી નાખી રોલર કોસ્ટર અહીંયા લઈને આવવાનું છે. બંને ટીમ આ ગેમ જોડે રમવાની છે એટલે બે ચકડોળની મજા આપણે લેવાની છે. ચલો શરૂ કરીએ ક્વાર્ટર ફાઇનલનો સેકન્ડ રાઉન્ડ એટલે કે તાલમેલ. રેડી? ઓન માય કાઉન્ટ 3 2 1 જોઈએ મારી પાસે પહેલા કોણ આવે છે. જાઓ. સાચવીને શાંતિથી. વેરી નાઇસ વેરી નાઇસ. પહોંચો. Oh, very nice. પડતા નહીં. આરામથી. અરે ટીમ મેમ્બર ને ગાડી મૂકવાનો. આરામથી આવો. આવો ફાસ્ટ. ટાઈમ ફોર રિઝલ્ટ્સ. પણ એની પહેલા મને કહો કે મજા કેટલી આવી? પણ લોચા ક્યાં પડ્યા? લોચા પગમાં ફસાઈ જતો રિટર્ન આવતા વધારે પ્રોબ્લેમ. ઓકે ક્વાર્ટર ફાઇનલ રાઉન્ડની એક રિઝલ્ટ ટાઈમ છે. સો ટીમ એ તમારી પાસે અત્યારે ફર્સ્ટ રાઉન્ડ અને સેકન્ડ રાઉન્ડ એટલે 20 અને 30 પોઈન્ટ્સ જેનો ટોટલ થાય છે 50 પોઈન્ટ્સ છે.
ટીમ બી પાસે અત્યારે 0 પોઈન્ટ્સ છે. બટ એક સ્પોઇલર અલર્ટ આપું હું તમને. લાસ્ટ 2 એપિસોડ્સમાં એવું થયું છે કે એક ટીમ જે ફર્સ્ટ રાઉન્ડ ને સેકન્ડ રાઉન્ડ જીતી હોય એ થર્ડ રાઉન્ડ હારી જાય છે. 50 પોઈન્ટ્સ મળે છે, ઇક્વલ થાય, એના પછી ટાઈ બ્રેકર રાઉન્ડ રમાય છે અને ટાઈ બ્રેકર રાઉન્ડ પણ એ લાસ્ટ રાઉન્ડ જીતનારી ટીમ જીતી જાય છે. સો આજનો એપિસોડ એ નક્કી કરશે કે આ ટાઈ બ્રેકર વાળી હેટ્રિક તમે કન્ટિન્યુ કરો છો કે પછી તમે 100 પોઈન્ટ્સની લેગેસી મેન્ટેન કરો છો. મારે તો જોવું છે. આ ટક્કરની વાત છે યાર. ક્વાર્ટર ફાઇનલ ચાલે છે. ચલો શરૂ કરીએ SPL સોસાયટી પ્રીમિયર લીગ નો રાઉન્ડ 3 બાળપણ, જેમાં આ વખતે આપણે રમવાના છે ટ્રેડિશનલ ગેમ્સ. તો હું તમારા માટે કઈ ગેમ લઈને આવી છું એ જોઈએ. ચલો બાલફન. રાઉન્ડ 3 બાલફન. આ રાઉન્ડ સોસાયટી પ્રીમિયર લીગનો છેલ્લો અને નિર્ણાયક રાઉન્ડ રહેશે. આ રાઉન્ડની રમત કુલ 50 પોઈન્ટ જીતાડી શકે છે. જે ટીમ સૌથી ઓછા સમયમાં ટાર્ગેટ પૂરો કરશે તે ટીમ આ રાઉન્ડ જીતશે. રાઉન્ડના અંતે જો બંને ટીમના સરખા પોઈન્ટ હોય તો એક ટાઈ બ્રેકર ગેમ રમાડવામાં આવશે. જે ટીમ આ ટાઈ બ્રેકર રમત જીતશે તે વિજેતા ટીમ બનશે. બાળપણ SPL સોસાયટી પ્રીમિયર લીગ પ્રોટીન પાર્ટનર અંગુર વર્સસ ડ્રિવન બાય હીરો મોટોકોર્પનો લાસ્ટ પણ ગેમ ચેન્જિંગ રાઉન્ડ છે આ. હવે તમારે કઈ ગેમ રમવાની છે કહું? કહું. બસ તો હવે તમારે નિશાનો મારવાનો છે. જો ગેમ બહુ સિમ્પલ છે. 3 વ્યક્તિઓ આ ગેમ રમશે. કેપ્ટન અને ટીમ્સ નક્કી કરશે કે કયા 3 વ્યક્તિઓ આ ગેમ રમે છે. તમારી સામે અહીંયા બોટલ્સ પડેલી હશે. તમારે આનાથી બોલ આપશું તમને, ટીટી બોલ, એનાથી તમારે બસ બોટલ્સ પાડવાની છે. જે ટીમ 1 મિનિટના ટાઈમની અંદર વધારે બોટલ્સ પાડશે એ ટીમ જીતી જશે અને એને મળશે 50 પોઈન્ટ. ના, હવે કઈ જ પણ નથી. તો તમે જીત્યા છો. એટલે તમે મને કહો કે તમારે પહેલા બોટલ પાડવી છે કે આ લોકોને પાડવા દેવી છે? પાડવા દેવી છે. તો હવે તમે આ લોકોને પાડીને દેજો. બોટલ સાથે આ લોકો બી પડી જવા જોઈએ. તો લઈ લઈએ પોઝિશન્સ. રેડી? ઓન માય કાઉન્ટ 3 2 1 ગો. અપ. પહોંચો 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 પહોંચો. સેજ જોરથી. વેરી નાઇસ. અપ. ટાર્ગેટ એક રાખો. અરે પહોંચાડજો. ચલો થઈ જશે ધ્યાનથી. યસ. કરો 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 કરો. 10 9 8 7 6 5 4 3 2 1 stop. On my count 3 2 1 go. શાંતિથી. ઓ ગજબ. આ તો મને મારે છે. વાવ, નાઈસ. મારો સરખું.
એટલે ટાર્ગેટમાં આ લોકોને ઊભા રાખ્યા હતા બોટલ્સની જગ્યાએ. સાચે એવું જ હતું ને? મનમાં તો એવું જ વિચાર્યું હતું ને? આ રાઉન્ડ જીતવો છે એ ડિટર્મિનેશન હતું. અને તમે કેમ ઢીલા પડી ગયા? ખબર નહીં શું થયું લે. બે ગેમમાં એનર્જી વધારે જતી રહી. હા પણ SPL નો થર્ડ એપિસોડમાં હેટ્રિક થઈ છે ક્વાર્ટર ફાઇનલમાં કે એક ટીમ બંને ગેમ જીતે છે અને બીજી થર્ડ ગેમ જીતીને ટાઈ બ્રેકર લાવે છે. પણ મને મજા ત્યાં આવે છે કે ટાઈ બ્રેકરમાં જીતે કોણ છે. અત્યાર સુધી તો જે ટીમ રાઉન્ડ 3 જીતી છે એ જીતી ગઈ છે. પણ મારે જોવું છે કે આજે એ હેટ્રિક કન્ટિન્યુ થાય છે કે તમે કંઈક નવું લાવો છો. તો ક્વાર્ટર ફાઇનલના થર્ડ એપિસોડની હેટ્રિક જોઈએ. ટાઈ બ્રેકર માટે રેડી છો? ટાઈ બ્રેકર ગેમમાં કરવાનું શું છે હું તમને કહી દઉં. ચલો જોઈએ કે ટાઈ બ્રેકર રાઉન્ડ આજનો શું છે. સો તમે લોકો કરો છો જેવું કે મારે અઘરું લાવવું પડે છે. હવે મને એવું થયું કે તમે બધા જ અગર ટાઈ બ્રેકર ઈઝી રાખી દઉં તો ક્વાર્ટર ફાઇનલની મજા નહીં આવે. એટલે આ વખતે એક અઘરું ટાઈ બ્રેકર લઈને આવી છું. મારા કરતા વજનદાર દોરડું લઈને આવી છું. પકડો ને. ગબ્બર સિંહ કી દોરી હે યે. પકડો 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 પકડો. તમારે સામેની ટીમને તમારી બાજુ ખેંચી લેવાની છે. પણ વચ્ચે એક લાઈન ડ્રો કરેલી હશે. ટીમના કોઈ પણ એક મેમ્બરનો પગ જો એ લાઈનને અડી ગયો તો એ ટીમ આઉટ થઈ જશે. અને જો તમારા હાથમાંથી આ દોરડું છૂટી ગયું તો પણ તમે આઉટ. તો રમીએ ટાઈ બ્રેકર? રેડી? લઈ લો પોઝિશન. કરો સ્ટાર્ટ. 3 2 1 ગો. ટાઈ બ્રેકરની હેટ્રિક તૂટી છે એટલે આપણે જોયું થોડોક અફસોસ પણ થયો હેટ્રિક તૂટવાનો. પણ SPL માં આજ તો છે ક્યાંક કોક હારે છે તો ક્યાંક કોક જીતી જાય છે. મજા એની જ છે. વી હેવ ધ વિનર્સ એઝ આર ટીમ એ. ટીમ બીને બી હું ખાલી હાથ તો ના જ જવા દઈ શકું. SPL સોસાયટી પ્રીમિયર લીગ તરફથી તમને મળે છે ગિફ્ટ હેમ્પર. કોંગ્રેચ્યુલેશન્સ. હા SPL સોસાયટી પ્રીમિયર લીગ પ્રોટીન પાર્ટનર અંગુર પર્સેસ તરફથી તમને મળે છે તુવેર દાળના ગિફ્ટ હેમ્પર્સ. તમે ખાઈ પી તાજા માજા થઈ જાઓ કારણ કે હવે તમારે રમવાનું છે સેમીફાઇનલ. SPL ના હજી બી ક્વાર્ટર ફાઇનલ ના એપિસોડ્સ માં ગેમ્સ મજાક મસ્તી ને થોડીક વાર છે સેમીફાઇનલ સુધી પહોંચવાને. અમુક ટીમ્સ તૈયારી કરે છે સેમીફાઇનલ્સની તો અમુક હજી ક્વાર્ટર ફાઇનલમાં અમારી પહોંચવાની રાહ જોવે છે. એટલે હું અહીંથી નીકળી અને ત્યાં પહોંચું છું. ચલો બાય બાય.